જયેશ નાણપરિયા ગુનેગાર છે તો ફાંસીએ ચડાવી દો, પણ એના પરિવારને હેરાન કરવો, એના પરિવારના સભ્યો જયારે આઈજી ઓફિસે આખું આપીને આવ્યા છે પછી તમારે એની પાસેથી ઓલા કઈ કાગળિયાઓ ઉપર, કોરા કાગળિયાઓ ઉપર સહી લઈ લેવી અને આ બધું કરવું. અને મેં એક વકીલ મિત્રને કીધું છે, મેં ત્યાં સુધી કીધું છે કે મને બધી એફઆઈઆર મારે સ્ટડી કરવી છે, કારણ કે હું પોતે કોર્પોરેટ ટેક્સેશન, કંપની લો, કોર્પોરેટ લોનનું લીગલ રિપોર્ટિંગ કરું છું, એટલે હું સમજી શકું છું આ લીગલ નિટીગ્રીટીઝ. એટલે મેં કીધું મારે સમજવું છે ને આપણે આખી એક સિરીઝ કરવી છે, કારણ કે જયેશ પટેલની સામે કંઈક 20 એફઆઈઆરો છે અને ધર્મેશ રાણપરિયાની સામે, એટલે એના ભાઈ જયેશ રાણપરિયાના ભાઈ ધર્મેશ રાણપરિયા, એની સામે કંઈક 7 થી 8 એફઆઈઆરો છે. એટલે આ બધું સમજવું પડશે, ચાર્જશીટમાં કેટલું કન્વર્ટ થયું છે, ક્યાં શું છે, એટલે પછી આપણે ચર્ચાઓ ચોક્કસ કરશું. પણ મૂળમાં જમીનની રાજનીતિ અને એનું આખું આઈ થિંક દિલીપભાઈને આપણે આગળ લઈ જઈને પછી હું રાજનૈતિક સમીકરણો જે બિલ્ટઅપ થઈ રહ્યા છે એના ઉપર વાત કરીશ. પણ મૂળ જમીન છે. દિલીપભાઈ ને એમનો ફોન વારે ઘડીએ હેંગ થાય છે. દિલીપભાઈ બે ફોન છે, વારાફરતી વાળા ફોન પર આવીને આવવાનો પ્રયાસ વારે ઘડીએ કર્યો એમણે. જો કોઈ વાજાબાઈએ બહુ સરસ લખ્યું છે કે 2 પાડા બાંધેમાં ઝાડનો ખો નીકળે. આ વાત બહુ સાચી છે. મોટાની જે લડાઈ છે એમાં નાના માણસોનો ખો નીકળી રહ્યો છે.